તરફ અત્યારે કાટમાળ જોવા મળી રહ્યો છે। તો આગળ હવે વાત કરીએ તો પહાડોની વચ્ચે અચાનક જ ધસમસતું પૂર આવ્યું, જેને કારણે અનેક અલગ અલગ દ્રશ્યો પરથી તમે અંદાજ લગાવી શકો છો કે અત્યારે કેવા પ્રકારની ભયાવહ સ્થિતિ નેપાળમાં છે। તિબેટમાંથી આવેલા અચાનક પૂરથી નેપાળમાં અત્યારે જળ પ્રલયની સ્થિતિનું નિર્માણ થયું છે। નેપાળના સરુવા જિલ્લામાં ભોટો કોશી નદી કે જેણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, તિબેટ તરફથી આવેલા પાણીના અચાનક ધસમસતા પ્રવાહે ટી મોરી અને સ્યાક્રુબેસી અને રસુવાગઢી વિસ્તારમાં ભારે વિનાશ વેર્યો છે। બુધવારે સવારે લગભગ 9 વાગ્યે ભોટે કોશી નદીનું પાણી અચાનક જ વધી ગયું। ભારે પ્રવાહથી ટીમુરે અને સ્યાક્રુબેસી વિસ્તારમાં ઘણા બધા ઘરો, વાહનો અને સામાન પણ તણાઈ ગયા। એક નવો બનેલો પુલ પત્તાની જેમ પાણીમાં તણાઈ ગયો। એટલું જ નહીં, હજારો લોકો પૂરના પાણીમાં તણાઈ ગયાના પણ સમાચાર મળી રહ્યા છે। પ્રાથમિક માહિતી એવી છે કે તિબેટ તરફથી અચાનક જ મોટા પ્રમાણમાં પાણી જે છે તે ભોટે કોશીમાં આવ્યું અને કેટલાક અહેવાલોમાં ગ્લેશિયર પાણીના અચાનક જ પ્રવાહ તથા તિબેટમાં જે ભૂસ્ખલન થયું છે તેને કારણે પાણીનો માર્ગ અવરોધાયો અને બાદ અચાનક જ પાણી છૂટવાની શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। નેપાળ સરકાર પણ હવે રેસ્ક્યુ અને રાહત કામગીરી તેજ કરી રહી છે। ખાસ કરી પાળ આર્મી, નેપાળ પોલીસ કર્મી, આર્મ્ડ પોલીસ અને ફોર્સની ટીમો પણ અત્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવી છે। નેપાળ આર્મીના હેલિકોપ્ટર દ્વારા ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે। સતત રાહત પહોંચાડવાની કામગીરી પણ પૂરજોશમાં કરવામાં આવી રહી છે। અત્યાર સુધીમાં અનેક એવા લોકો છે જેને બચાવી લેવાયાના પણ અહેવાલ છે। ભોટે કોશી અને ત્રિશુલી નદીના કાંઠે રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે અપીલ કરવામાં આવી છે। આ સાથે રસુવા, નુવાકોટ, ધાદિંગ, ગોરખા અને ચિતવન સુધીના નીચાણવાળા વિસ્તારોમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। લોકોને નદીના કાંઠે ન જવા અને અફવાઓ પર વિશ્વાસ ન કરવા માટે પણ તંત્ર અપીલ કરી રહ્યું છે। નેપાળમાં અચાનક આવેલા પૂરને કારણે હિમાલયના સરહદી વિસ્તારોમાં પણ કુદરતની ભયાનક તાકાતનો આ પરચો અત્યારે જોવા મળી રહ્યો છે। હાલ સૌથી મોટો પડકાર છે કપાયેલો સંપર્ક ફરી સ્થાપિત કરવો, ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા અને પૂરના પાણીની દિશામાં આવતા જે વિસ્તારો છે ત્યાં સમયસર લોકો ચેતી જાય, કારણ કે ભાટે કોશીનું આ પૂર હવે માત્ર રસુવાની મુશ્કેલી નથી, પરંતુ નદીના પ્રવાહ સાથે નીચે તરફ વસેલા અનેક એવા વિસ્તારો માટે પણ એક મોટો ખતરો બની શકે છે। આ દ્રશ્યો તમે અલગ અલગ જુઓ, પત્તાની જેમ પુલ તણાયો, ગામોના ગામ તબાહ થયા, નેપાળમાં જલ પ્રલય, વૃદ્ધ પાણીમાં તણાયા અને પુલ પણ તબાહ થઈ ગયો।